આવો ને ભાઈબંધ. आओ ना भाईबंद. Hi guys, this is Mitri RJ Ruhan. આ લાઈન કહેતા જ આપણા બધાના ફેસ ઉપર એક સ્માઇલ આવે. આ લાઈનનો વિચાર તમને ક્યાંથી આવે? બસ ચા સુધી. એ પ્રોજેક્ટ તમને કઈ રીતે મળ્યો? तो पण लागे फिको पवन जाने. कभी कभी है ना चीज़ें आपको मिलती हैं या आप चीज़ों को मिले ये तय नहीं कर सकते कि आप जब अपना मेहनत की कमाई कोई एવી વસ્તુમાં નાખો છો जो सिर्फ आपकी नहीं है और लोगों की भी है ત્યારે બહુ મોટું થઈ જાય છે. અને ફ્રસ્ટ્રેટેડ હતો હું તો મેં એક શો બી કરવાનો પ્રયાસ કર્યો તો હિંમત કરીને કે કુછ તો કરતે તો આઈ ડીડ લવ શાલા. એમાં મને મારા પપ્પાએ કીધું કે આ તો તું બહુ ફ્રસ્ટ્રેટેડ લાગે છે. એન્ડ આઈ ટોલ્ડ હિમ ઇન શાર્પ વર્ડ્સ આઈ રિમેમ્બર કે મારી લાઈફમાં એન્ટરટેનમેન્ટ નથી તો મેં કહા સે લેકે આઉં એન્ટરટેનમેન્ટ. બસ ચા સુધીનું સક્સેસ તો બધાને ખબર જ છે. એ પ્રોજેક્ટના આયા પછી તમારા રિલેટિવ્સ એમનો શું રિસ્પોન્સ હતો? सारे लड़कियां देने के लिए तैयार थे. और जैसे कोई डांस कर रहा है बच्चा तो उसको हम ये नहीं कह सकते कि ना कर तो सारू नहीं करतो. हो सकता है वो गुस्से में कल जाके बहुत बड़ा डांसर हो जाएगा. દરેક સક્સેસફુલ માણસના લાઈફમાં બહુ સેક્રિફાઈસીસ હોય છે, રાઈટ? તમારા લાઈફનો એવો કયો ફેઝ હતો કે જેમાં એવું લાઈક લોસ ફ્રોમ ઇનસાઇડ? મેં તમારો એક વિડીયો જોયો હતો જેની અંદર તમે કોઈ ફંક્શનમાં એઝ અ ગેસ્ટ ગયા અને એમાં તમે ડાકલા ગાયા હતા. बिल्कुल. અને એ મારા બહુ ફેવરેટ છે. मतलब कि अगर मरने की कगार पर भी आ जाओ ना तो थोड़ा इंतजार करो, हो सकता है कि आखिरी बार કહો. અને એમની વાત સાંભળીને મેં બહુ ભૂતકાળમાં પોતાના ડોકાચ્યું કરીને જોયું કે કોઈ એવો પ્રોબ્લેમ છે શું કે જે હંમેશા રિપીટ કર્યો હોય, નોટ અગેન. અમુક વાર બેસબરી પકड़े માણસને, જે मौत જેવું લાગે वो मिनटों का होता है और जो लोग अपनी जान खो देते हैं वो मिनटों में ही खो देते हैं. तो હું એવું કહું છું ને કે જબ તક આપ મર નહીં જાતે તબ તક જિંદગી જન્નત है. અને આઈ હેવ ઓલવેઝ સીન કે બે માણસોની પ્રેમની પરિભાષા હાવ અલગ છે. વિચ ઇઝ ધ વન થિંગ વિચ મોટિવેટ્સ યુ ધ મોસ્ટ? મારા એક સાહેબ હતા, એ કહેતા હતા કે મને તાળીઓનો નશો છે. મારા સર હતા નિમેશ દેસાઈ સર. હી યુઝ ટુ સે કે મને પહેલી વાર કાશ ઓલી તાળીઓનો નશો ના થઈ ગયો હોત, નહીં તો હું આટલા વર્ષો આ ઇન્ડસ્ટ્રીમાં નહોતો. આઈ વિલ બી વિથ ધ પીપલ ફોર ધ પીપલ એન્ડ